એક જણો ને સવારમાં ડૉક્ટર પાસે ગયો, સાહેબે જે દવાખાનું ક્લિનિક ખોલ્યું જ હશે, તે ઓલા સાહેબ અગરબત્તી કરતા હતા. એટલે સાહેબ કે બેહાવ થોડીક વાર બહાર આવી ગઈ. એટલે ઓલો બેઠો બાર મોઢે રૂમાલ આમ આડો કરી, મોઢામાંથી નીકળતું હતું લોહી, બ્લીડિંગ થતું હતું. પછી ડૉક્ટર સાહેબ અગરબત્તી કરીને પગે લાગીને કે આવો અંદર બોલો, કે શું થયું? એ કે સાહેબ કે આજ સવારમાં કે મારી ઘરવાળી છે ને કે રોટલી બનાવીને કે દાંત પડી ગયા જોવા. તો સાહેબે તપી ગયા. સાહેબ એક તો ઘેરથી ગરમ થઈને હવે સાહેબ તપી જાય કે પણ હું કામ ખાવી જોવે એવી રોટલી હગતળી જેવી, ખબર નથી પડતી તમને? ઓલો કે પણ સાહેબ સાંભળો તો ખરા, એ કે નો ખાધી કે એમ જ પડી જાય, કે ખાધી હોત ને તો એ કે આ એક દાંત હલે છે કે એ જ પડત, બાકીના સાઈડ નહીં કે બીજા 3 લઈ લીધા. એ કે યા નો ખાધી અમે કે છૂટી હાંડસીનો ઘા કર્યો. સાહેબ એ કે તમારે કે ખાલી કે બેઠા બેઠા વાતું કરવી ટાટા સાંઈએ, અહીંયા કે અમારે એ કે છે ને અમારી ઉપર કંઈક પ્રયોગ થાય ને ત્યારે ખબર પડે એમ. આવી બોલો કેટલો કંટાળી ગયો હશે ને બાઈથી. એક જણો બીજો ડૉક્ટર પાસે ગયો, એને સાહેબને કહે કે મારે કે લાંબુ જીવવું છે, મારું લાંબુ આયુષ્ય કેમ થાય ને એની કે તમે મને સલાહ આપો. સવારમાં કસરત કરું, હાલવા જાઓ, ઉઘાડે પગે 1 કલાક હાલું, ચપ્પલ પહેરીને 1 કલાક હાલવા જાઓ, પછી પાછો ઓલું જીમમાં જાઓ, ઓલું આમ ઊંસું કરવા. અને એ કે મારે કે હું કે સવારમાં ગાજરનું જ્યુસ પીવું, પછી કારેલાનું જ્યુસ પીવું, કસરત કરું, બધું કરું, વોકિંગ કરું, થોડીક વાર કે ઓલા ઉપર હાલું, ટ્રેક મિલ ઉપર હાલું, ઘણું બધું ડૉક્ટર સાહેબને કીધું કે આની ઉપર હાલું, આની ઉપર હાલું. ભાઈ સાહેબનો મગજ જો કે ભાઈ તારે છે હું એ ક્યાં નહીં, પણ તો કે સાહેબ લાંબુ આયુષ્ય કેમ થાય? કે એ કે મારે કે લાંબુ જીવવું છે એમ. એ સાહેબનો મગજ ફાટી ગયો. સાહેબ કહે કે એક કામ કરી કે તું લગ્ન કરી લે. એ ઓલો કે સાહેબ કેમ કે લગ્ન કરીએ કે લાંબુ જીવાય? એ કે મને નથી લાગતું, પણ કે પછી કે તને બધું લાંબુ લાગવા માંડશે એમ. એકવાર કે તું લગ્ન કરી લે ને પછી કે દીકરા ખબર પડે કે કેવી બટાઝટી બોલે એમ.